ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. અમે લોકો જઈએ છીએ મારી દીકરીના મેડિકલ માટે. અત્યારમાં મોર્નિંગમાં હજી અહીંયા અજવાળું નથી થયું, અંધારું છે. અને તો આજે હું તમારી સાથે શેર કરીશ કે મેડિકલમાં ક્યાં રિપોર્ટ્સ કર્યા અને કઈ રીતનું છે એ. તો મળ્યા પછી અને જો હું બતાવી શકીશ તો શૂટ થોડુંક કરીશ અને બતાવીશ તમને લોકોને. અચ્છા, હોસ્પિટલ અમે લોકો હોસ્પિટલ જઈએ છીએ. અહીંયા બધાની મોર્નિંગ બહુ વહેલી થઈ જાય. અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? 7 o'clock થયા છે મોર્નિંગના. અહીંયા ટાઈમ જ હોસ્પિટલનો 7 થી 3 છે. છોકરીઓનો બ્લડ ટેસ્ટ લેવાઈ ગયો અને અમે લોકો હવે રિટર્ન થઈએ છીએ ઘરે. મોર્નિંગમાં તો મિલન હતો તો એની સાથે અમે લોકો એણે અમને અહીંયા ડ્રોપ કરી દીધા હતા. હવે અમે બાય વોક જઈશું. એકચ્યુઅલમાં એટલું દૂર નથી, 10 મિનિટનો જ રસ્તો છે. અને ફર્સ્ટ ટાઈમ ફિનલેન્ડમાં એક્સપિરિયન્સ છે કે આવી રીતની જગ્યાએથી અમે ઘરે બાય વોક જઈએ છીએ એટલા અમે ત્રણે. બસ બાકી બ્લડ સેમ્પલ લીધા, 2 લીધા, 3 કરવાના ટેસ્ટ, 3 રિપોર્ટ્સ કરવાના છે. એમાંથી 2 એ લોકોએ લીધા સેમ્પલ અને 1 હજી દેવા માટે વાસા જવાનું છે, જે અહીંથી 1.5 કલાકનો રસ્તો છે. એટલે 1 દિવસ વાસા જઈ અને કરી આવશું. અને સ્ટૂલ સેમ્પલ પણ એ લોકોએ કલેક્ટ કરવાનું કીધું છે, એટલે એનો રિપોર્ટ પણ કરશે. એટલે કલેક્ટ કરી અને મંડેના અહીંયા દેવાનું છે. મંડેના અહીંયા એ દેવાનું છે. અને ગર્લ્સનો ફર્સ્ટ ડે પણ છે સ્કૂલમાં, એટલે થોડીક હેક્ટિક શિડ્યુલ રહેશે. એના ફર્સ્ટ ડેમાં અમારે પણ જવાનું છે, એટલે પેરેન્ટ્સે કંઈ નહીં થઈ જશે. બાકી ઠંડી છે બહુ જ છે. હા, ક્લાઉડી વેધર, પણ એકચ્યુઅલમાં એટલો ટાઈમ નથી, હજી સન આવવાને વાર છે એટલે દીધું. બાકી બસ કંઈ નહીં, બાય વોક જઈએ છીએ ઘરે. અને પછી શું રિપોર્ટ્સને કઈ રીતના રિપોર્ટ્સને જે હશે એ તમને કહીશ. આજે આજો પીળી ચક્કી થઈ છે. અત્યારે ડિનરમાં હું બનાવું છું લાઈવ ગાંઠિયાનું શાક. અને હવે થોડુંક છે ને બધું અહીંયા રૂટીન કરતાં બધું અહીંયા એકચ્યુઅલમાં મને શોખ છે રસોઈ બનાવવાનો, પણ રૂટીન કરતાં અહીંયા છે ને બધું અલગ અલગ છે ને, એટલે થોડુંક ક્યારેક છે ને બગડી જાય છે વસ્તુ. એટલે રસોઈ બગડી જાય છે એટલે પછી છે ને મારો થઈ જાય મૂડ ઓફ. હવે હોપ્સ કે આજે આ ગાંઠિયાનું શાક મારું સરસ થાય. એકચ્યુઅલમાં સારું થાય છે. હવે જોઈએ આજે કેવું થાય છે, હું તમને બતાવીશ. અને અમે આજે મેડિકલ ટેસ્ટ તો ના કહેવાય, હોસ્પિટલે જઈને આવ્યા, બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ દઈને આવ્યા 2નું.
અને એક વાત હું શેર કરીશ કે અહીંયા આવીને છે ને મને એક વસ્તુ ફીલ થઈ અત્યારે, મીન્સ કે હમણાંથી, કે તમારે છે ને ધીરજ બહુ રાખવી પડે. અહીંયા ઇન્ડિયામાં કેવું છે આપણને ખબર છે, ક્યારે વારો આવશે, કેટલી વાર થઈ, હવે તો ટર્ન લઈ લો, અમે સવારના 7 વાગ્યાના આવીને બેઠા છીએ, આટલી વાર હોતી હશે. ત્યાં એવું બધું આપણે બોલતા હોઈએ છીએ ને કહેતા હોઈએ છીએ ને એ લોકોને કામ કરવાવાળાને વચ્ચે વચ્ચે આપણે પૂછે રાખતા હોઈએ. પણ અહીંયા આવીને હું એક વાત શીખી છું કે ધીરજ રાખવી પડે. અહીંયા મને અંદરથી તો એવું જ થતું હતું, હવે યાર કેટલી વાર હોય, પછી 7 વાગ્યાના તો આવીને બેઠા છીએ એમ. પણ એ ટાઈમ આવ્યો એટલે કામ થઈ ગયું, બધું થઈ ગયું અને સરસ થઈ ગયું. અને એક હું કહેતી હતી ને વાસા જવાનું કહેતા હતા એ લોકો એક ઇન્ફેક્શનના બ્લડ રિપોર્ટ માટે, પણ એ બી મને પછી ફોન આવ્યો હોસ્પિટલમાંથી કે મે બી કદાચ તમારે નહીં જવું પડે, કારણ કે આ અમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે, એટલે ક્લિયર કરી અને પછી તમને કહેશું. પહેલાં હું જોઈ લઉં કે શું કરીએ છીએ. એ હોસ્પિટલથી ડૉક્ટરનો ફોન આવ્યો હતો અને એમણે કીધું, એટલે હવે જોઈએ, મેસેજ આવશે તો જવાનું થશે વાસા, બાકી નહીં વાંધો, નહીં જવું પડે, ધક્કો નહીં થાય બસ. બાકી તો રૂટીન લાઈફ છે. અને મંડેથી છોકરીઓની સ્કૂલ સ્ટાર્ટ થાય છે એટલે એના માટે એક્સાઇટમેન્ટ અને નર્વસ બે હું જ છું. એ બે ખાલી એક્સાઇટેડ છે અને નર્વસ એ બે નથી, પણ હું બહુ નર્વસ છું એના માટે. પણ નહીં વાંધો આવે, એમ આપણે ઇન્ડિયાવાળા કંઈ પાછા આપણે પડીએ નહીં. ગાંઠિયા મેં પાડી દીધા હતા લાઈવ. હવે જરા ચેક કરી લઉં. ઇટ્સ નાઇસ, વાંધો નથી, બતાવું તમને બી. હવે આને હું ઉપરથી લસણવાળી ચટણીનો વઘાર કરીશ એટલે આપણું ગાંઠિયાનું શાક રેડી. એકચ્યુઅલમાં લસણવાળી ચટણી પ્રત્યેનો મારો પ્રેમ જ અલગ છે, એટલે મને ઓલવેઝ બધી વસ્તુમાં જોતું હોય છે. જો થઈ ગયું ને મસ્ત. હવે બનાવીશ રોટલી. આવું ચટણી મારા સાસુએ મને ઇન્ડિયાથી બનાવીને અને એક મસ્ત પેક કરી અને મારી સાથે મોકલી લીધી, એટલે હજી ચલાવું છું. બહુ કંજુસાઈથી યુઝ કરું છું. અહીંયા લસણ લઈ આવી છું, હવે કેવો ટેસ્ટ આવે ખબર નહીં, એટલે હજી જ લસણ ચાલે છે મારે. એટલે શાક મારું રેડી થઈ ગયું છે. હવે બનાવીશ લોટ બાંધીને રોટલી બનાવીશ અને અમે બધા સાથે જમવા બેસી જઈશું. તો આજના વ્લોગનો અહીંયા હું એન્ડ લઉં છું. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હા, વિડીયો જોવો છો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.